ખંડ ભૂતળમાં જન્મી ગુણ ગોવિંદ ના ગાયા, ગુણ ગોવિંદ ના ગાયા. હે ધન ધન એના માત પિતાને સફળ કરી એની કાયા, એ સફળ કરી એની કાયા. હે પુત્ર ભગતિ પદાર્થ મોટું બ્રહ્માનો મનાઈ, પુણ્ય કરીને અમરા પુર પામો તે ત્વરાથી માઈ. આ ધનવન રાવણ ધન એ લીલા ધન વ્રજના વાસી, ધન વ્રજના વાસી. અષ્ટસિદ્ધિ નાથ ઊભી, અષ્ટસિદ્ધિ ના ગણે ઊભી મુક્તિ છે એની દાસી. ઉત્તર ભગતિ પદાર્થ મોટું બ્રહ્માનો મનાઈ, પુણ્ય કરી અમરાપુર પામો અંતે 84 માઈ. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ જોગી. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ જોગી. કઈક કઈક જાણે વ્રજની ગોપી, કઈક કઈક જાણે વ્રજની ગોપી અને નરસૈયો ગોપી. આ પુત્ર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્માનો મનાઈ, પૂન કરીને અમરા પૂન પામો તે 84 માઈ. ભક્તિનો અર્થ થાય વાતું નહીં, ભક્તિનો અર્થ કર્મ નહીં. ભક્તિ એટલે ભળવું, મળી જવું. મેઠું જેમ પાણીની ભક્તિ કરતા કરતા મેઠું મટી જાય, પાણી રૂપ બની જાય, એમ આપણું મન ભક્તિ કરતા કરતા ભગવાનમાં ભળી જવું છે. અરે અને મનમાં જે હોય બધું મટી જવું જોઈએ ટૂંકમાં, મનથી માની. ભક્તિ એટલે ભગવાન સાથે જોડાવું. જેમ આપણે ખેતી કરી તો ખેડૂત કહેવાય ને ટૂંકમાં, વ્યાપાર કરી તો આપણે વાણિયા કહેવાય, નોકરી કરી તો આપણે નોકરિયાત કહેવાય. એમ ભક્તિ કરી તો ભગત કહેવાય. વે પહેરવાથી ભગત ના થવાય. જો એવી રીત ભગત થવાતું હોય તો જટા વધારે વટવૃક્ષ, જો જટા વધારવાથી જો ભગત કે સંત થવાતું હોત તો વડના ઝાડની જેટલી મૂળ હોય સાચું તો તે ભગત થઈ જાય, ભગવાનની ન મળી જાય. પેલા જટા વધારે વટવૃક્ષ પતંગ બાળે નિજ કાયા. જો હોમ હવન કરવા આહુતિ હાલવાથી ભગવાન મળી જતા હોત યજ્ઞો કરવાથી, તો પતંગિયાને મળવાથી પતંગો પોતાના શરીરના હોમી દે. પતંગ બાળે નિજ કાયા, જળચળ જળમાં નાય ધ્યાન ધરવા બગદાયા. જો આપણે જળના નાવાથી અત્યારે માનો કે જળમાં આવી જાય આપણે કે પ્રયાગમાં નાય ગમે ત્યાં, અને નાવાથી આપણે જો ભગવાન મળી જતા ભગત થઈ જવાતો તો જળના જે જીવો હોય બધા માછલા ને બધા, એનું આખું જીવન જ જળમાં હોય જન્મથી મરણ સુધી. તો એવડા બધા વૈકુંઠ જ પહોંચી જાય, ભગવાન જ મળી જાય. જળચળ જળમાં નાય ધ્યાન ધરવા બગદાય. ત્યાં શું વ્યાકીને ધ્યાન ધરવાથી જો ભગવાન મળતા બગલાને મળવાથી. એ પાણી ઉપર એવો સ્થિર હોય જાણ પૂતળું હોય પથ્થર એવું લાગે, હલ નહીં, પાણી હલ તે હલ ભેગો.
એવો તીર હોય. અમારા બાજુના ગામ રેથલ હતું, 12 વર્ષ સુધી બાપુ રહ્યા એક પગે, થાંભલા જેવા કંઈક પગ થયેલા ને ગમે એમ. પછી ટુકડો કર્યો ગામે આજુબાજુ વાળા કે 12 વર્ષ બાપુએ તપ કર્યું હતું. તે જે આ એ માયા મૂડી લઈને કોક પટેલને છોડીને લઈને નાઈ ગયા બાપુ. વાયનું તપ ભોગના માર્યા બાપુ ત્યાં હતા. એટલે માયાના બાપુ કહેવાય, ભગવાનના બાપુ નહીં. એટલે આ બધાને બગ ધ્યાન કહેવાય. બીજું આગળ કીધું કે ગર્ધપ લોટે રાખ. જો રાખ ચોડવાથી ભગવાન મળી જતા હોય તો ગધાડો હોય કુંભારનો, એને તો રાખ હારે હારો મેળ. રાખનો ઢગલો પાડ્યો ને મંડ્યો નહીં પપુર લગાવવા તો તેનું ભગવાન મળે છે. ગર્ધપ લોટે રાખ અજાવુખ દાઢું રાખે. દાઢી રાખવાથી જો ભગવાન મળતા બકરાની કોણ દાઢી કરે? એ શેખ મળતા બકરાની દાઢી હોય તો તેને ભગવાન મળવા દે. શ્વાન સકણનું ખાય છે. જો આપણે સમદ્રષ્ટિ રાખવી હોય તો કૂતરાને મળવાથી કૂતરા જ્યાં નાત જાતારે લેવા જાય, જેની સાઠમાં પારે ખાયા હોય. અને કૂતરાનું કંઈ માન સન્માને ના હોય. તમે તું કરો તો આવો ને હટ કરો તો તું રહી લ્યો. કૂતરાનું એવું માન સન્માન ક્યાં આવો તો ઉભો મારે ના જો પિતાની એને કંઈ એવું નહીં. તો એનો સંત કહેવા જોઈએ, એનો ભગત કહેવા જોઈએ, ભગવાન એને મળવા જોઈએ. પછી સુખમુખ રામ જ ભાગે. જો રામ રામ કરવાથી ભગવાન મળતો તો પેલા પોપટને ભણાવો ને, રામ રામ સિવાય પોપટ કંઈ બોલતો જ નહીં. પણ રામ રામ બોલવાથી તો પેલી પાંખું ફફડા ઉઠતો તે બંધ થઈ ગયો. પાંજરામ પુરાણ. એક વખત પોપટ હતો ને મહારાજ ને રે આવડે. મહારાજ આયા કે રામ નામે પથરાતો રહે તરે, રામ નામે ભવબંધન છૂટન, એમ કરીને મહારાજ આયા. પોપટે મહારાજનું ધોતિયું ચાલ્યું, ઉભારો મહારાજ કાંઠલો ચાલ્યો. આવો આ ગપાણું ક્યાં સુધી હલાવશું કે જાઉં કે રામ નામે કે ભવબંધન છૂટન, બંધન છૂટન. આ હું રામ નામ લેતા શીખ્યો ને તારથી આ પાંજરામ આનું કઈ કે અમારે એમ કહેતો હતા એક સાખી એવું કે સંતો હું સત્સંગમાં ગયો હતો મહારાજ કે એમ કહેતા રામ નામ કા કામ નહીં, ગુરુ કરે તો મળે. કૃષ્ણ કૃષ્ણ કીધે 84 માં જાય, જીવ કહો કોણ સા નામ છે તારે. રામ નહીં ચૂકતી જાણવી પડે. રામ રામ આપણે કરી, રામ તો 400 ક્યાં રામને તું ભજન કરો. એક માં ભગત હતો ને રામ રામ કરતો બેઠો માળા પીતો હતો. એક સંત આવેલા કે તું રામ રામ કરે, તું રામને ઓળખે કે ના? બધા કરે એમ કરું કે, પણ કે ક્યાં રામ એમ કે આ મોરારી બાપુ કથા કરે દશરથ રાજાના, એ તો મત એતા યુગમાં થઈ ગયા. અત્યારે કળિયુગ કાકો હાલ, અત્યારે રામ જે હોય ટૂંકમાં. અત્યારના રામને ઓળખાય તું કે ના? એ નથી ઓળખતો. રામ 4 કે હા, એક રામ દશરથ ઘેર ડોલે, બીજા રામ ઘટો ઘટો બોલે, ત્રીજા રામ કા સબ્જક પસારા, ચોથા રામ સબ છે ન્યારા. કે તો આપણને ખબર નહીં ક્યાં ન્યારા રામ કહેતો. પછી કે તમે કહો ને ક્યાં રામનું ભજન કરાય? તો કે જો આ કાયા માયા રૂપી રામ દશરથ ઘેર ડોલે, જે લીલા કરી ગયા ને, રાવણ હારે યુદ્ધ કરી ગયા ને બધું કર્યું, એ રામ દશરથ રાજાને ત્રેતા યુગમાં લીલા કરી ભગવાન. એ અત્યારે મોરારી બાપુ કથા કરે એ રહ્યા રામ. તો બીજા બધા એના શબ્દ અંદર શબ્દ સ્વરૂપે ઘટે ઘટમાં બોલે. આ બધા એમાં રામ રામ આપણે બોલાય, ઠક ઠાકોર સોર બધા રામ રામ નથી કરતા. આ બધા એમ બોલે રામ તો એ બીજા રામ બધા એમાં બોલી રહ્યા. તે કે ઓહંગ રામ કા શબ્દક પસારા, એટલે ગુરુ રૂપે આખા જગતમાં જે વ્યાપક છે રામ, પિંડ બ્રહ્માંડમાં વ્યાપીને રહેલો રામ, એ ચેતન રામ કા શબ્દક પસારા. સોહમ રામ સબસે ન્યારે, આત્મ સ્વરૂપે રેમ, આત્મા બધાથી ન્યારો. પછી આને સોહમ રામ કરવા માંડે. સોહમ રામ એમાં પાછા બીજા મહાત્મા આવ્યા કે શીનું ભજન કરે કે પેલા રામ રામનું કરતો હતો, પણ રામ શ્યાર થાય એમાં ન્યારા રામ છે ને જે સોહમ રામ એનું કરવું. કે મને ગુરુ મળ્યા કે ગાંડા પણ સોહમ 10 ક્યાં તું સોહમનું ભજન કરે?
નવ સોહમ કે ઉપરે 10મો સોહમ સાર કહે કબીર ધર્મદાસ કો કરો તો તાકા કરો વિચાર હાઈ ડખોસ બધું તો નીમાં કીધે મેં ને ખાયો તો એટલે કે એની જુક્તિ જાણવી પડે જો રામ નામની એટલે કે હારું તું જુક્તિ જાણ પોપટ કેવો મારો તો બોધ ના કરાય પણ તું તારા ગુરુની કહેજે કે મને આ ભવબંધમાં પાંદમાં છૂટવાની જુક્તિ બતાવો એટલે શેલાએ પૂછ્યું છે ને એના ગુરુને કે પેલો પોપટ પાંદરે પુરાણો એને છૂટું હોય તો એની જુક્તિ શું એ ગુરુ તો આમ મર્યા ઠર્યા થઈ ગયા પડી ગયા ઘડીકમાં શેલા ભાઈ ઘડીક તો કકડી ગયા કે હવે મેં એવું શું ગુરુને કહી દીધું કે મારા ગુરુને ખબર નહીં એવું કા બધું આટલું બધું જટિલ પડે મારા ગુરુ મર્યા ઠર્યા થઈ ગયા આમ પાણી છાંટ માંડ પાનમાં લાયા પેલો તો જતો રહે પછી પોપટે કીધું કે તું જુક્તિ દાણ લાય મહારાજ કે પણ શું તારી જુક્તિ મારા ગુરુ મર્યા ઠર્યા થઈ ગયા તારે ખાલી આ કીધું ને આ ભવબંધન છૂટવાની જુક્તિ તા તો એ મરી ગયા આમ ઠરી ગયા બધું પાંખ નાખી દીધી બધી શરીર આખું હાર જાઉં મહારાજ કે પોપટે જુક્તિ દાળ લીધી તે બીજો દાડે સવારે પાંદરામાં પાંખ ઉપર નાખી દીધી હેઠી પગ લાંબા કરી દીધા શ્વાસ નાખી દીધી તે પેલા શેઠના છોકરાને આવ્યા કે પોપટ બોલતો નથી એ શેઠ આવ્યા જોયું પાછા પોપટ તો મર્યો ઠર્યો છે પાંદરું ખોલીને ઘા કર્યો પોપટ ઉડી ગયો એમાં મરવાની જુક્તિ જાણવી પડે અરે પેલા મરી જાય તો માણિયા મરે ગુરુના શરણે મરવાની જુક્તિ જાણવી પડે તો મનને મારવાનું આપણે શરીરને નથી મારવાનું મનને મારો તો મન જ્યાં સુધી ઊભું હોય આ જોજે આપણે વરકન્યા પડીને એટલે પથરો રાખે પથરો ઠોબા મારે ઠેબા એ ઠેબા મારે જીઓ દેવા મન છેતરપા એ હરખું આવવા દેતો નહીં તો કરમ એમાં મનના ઠેબે સડાઈ દેવો પડે તો મેળકાયું मन का कहा ना कीजिए मन चाहता ले जाए मन को ऐसा मारिए टुक टुक हो जाए मन ये ना फाव तो कि मन जाए तो भले जाए मत जा तू शरीर बिना चढ़ावे काम ठीक क्यों लगे तीर मानो કે શરીર ના જ્યું સપનામાં મન જ્યું અને જઈને ખૂન કરી આવ્યું પછી માનો કે એને સજા પડી કેસ લડ્યો સજા પડી જન્મ ટીપની વળી પાછું ભોગવાઈ ગયું એમાં 2-3 વર્ષ થયા છોકરાના લગ્ન પેરોલ ઉપર ઘરે આવ્યું ઘરે આવીને પાછું જીની હારે પેલું લડાઈ થતી ને હાવો મળ્યો કે હારું આના કારણે જેલમાં જોઈને બધું આમના હારું એમ કરીને હળી કાઢવા ગયો ને એમાં ખાટલાની એ ભટકી જાગી ગયો પછી પેરોલ ઉપર જવાનું રહ્યું ને સજા પૂરી થઈ ગઈ હવે તમે એ શરીર નહોતું જ્યું આપણે કોઈ તમે પાડોશી ઉપર ફરિયાદ લખાવજો કે અમારા પાડોશી અમને મનમાં ગાળ્યું દે તો એનો શું પુરાવો હમણાં ગાળ્યું દે ને કોઈ કે આપણે સાક્ષી લાવવા પડે મનનો સાક્ષી કોણ મનથી તમે જે કંઈ કરો હો એનું કર્મ લાગુ નથી પડતું એટલે મન કા કહ્યા ના કીજે મનનું કહેતું કરવાનું નથી ટૂંકમાં કરશો તો કર્મ લાગુ પડશે આંખ જોવા એનો વાંધો નહીં પણ જોયા પછી એના પર વિકાર કરે ને ક્રિયા એનો ગુનો જોવાનો ગુનો નથી આંખ છે એટલો દ્રશ્ય તો આવો ને આમ પણ કયા દ્રશ્ય ઉપર એ મનના એના વૃત્તિને બધું પહોંચાડવું એ વિકાર છે એના અંદર એટલે મહાપુરુષો કે આ બધા વાના મન ઉપર જ્યારે કંટ્રોલ આવશે મનના આપણે નાચ્યું તો મેળવે મન મોડો તો મન મોડો માથા મૂડે શું થાય માથા મૂડો મન ના મૂડો તો વર્ષે નહીં કાંઈ એટલે મનને મોડવાની જરૂર ટૂંકમાં ભક્તિ મનને કરાવવાની શરીરને નથી કરાવવાની આપણે શરીરથી ભક્તિ કરી આ બધા સંપ્રદાયના ચિહ્નો રાખીએ આપણે ટૂંકમાં કોઈ આડું ટીલું કરે કોઈ ઊભું ટીલું કરે તો પેલા જેટા બકરામાં આપણે પહેરશું પેલા વચ્ચે કસમાં કાર પડે ને એટલે નેહારે વરસાદ ઓછો પડે એટલે પછી જેટા બકરા લઈને આ બાજુ આવે એટલે લીલા ટપકા કર્યા કોઈ પીળા કર્યા કોઈ લાલ
એટલે આપણે પૂછી જેઠા બધા હરખા જેવા આ ટપકા નોખા નોખા ચમ કર્યા તા કે અમારા વાળાના હા નોખા નોખા વાળાના બદલાય નહીં એટલા એમાં વાળા કરીને બેઠા નોખા બદલાય નહીં એટલા ઓન ઉતારો થાય ને આમની એટલે ટૂંકાણમાં ધર્મને કોઈ આ વાળામાં સંપ્રદાયમાં વહેંચવાની અનાદિનો ધર્મ એક ભક્તિ એક જ છે ગુરુ એક જ છે નામ એક છે ભગવાન એક છે આપણે એક છીએ નરસિંહ મહેતાએ કીધું ને કે બધામાં તમે એક જ જ્યાં દેખું તા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ તો જુદવે રૂપે અનંતભા છે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવા છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો વેદા છે પણ આ તો ગાઢ ઘડિયા પછી આ તો નામનો રૂપ જુદવા કનક કુંડળ વિશે ભેદ ના હોય ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા પણ કે અંતે તો એમનું એમ હોય વેદ તો એમ વતે શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સાક દે કનક કુંડળ વિશે ભેદ ના હોય જો હોનું અને જે કુંડળ એટલે દાગીનો અને કનક એટલે હોનું હવે હોનાનો દાગીનો અને દાગીનો હોનું એ બે એક શક બે દાગીનો ભાગી નાખો તો હોનું રહેતું અને હોનું દાગીનામાં જ છે તો દાગીના 62 એમાં આત્મા પરમાત્મા મન પરમાત્મા આત્મા એવી છે ટૂંકમાં જગતમાં હરિ ને હરિ જગતમાં ટૂંકમાં એટલે મહાપુરુષો કે ભક્તિ કરો એટલે બેને એક કરવાનું જ્યાં સુધી આપણે બાઈ ન લાવી એટલે ધર્મ પત્ની કહેવાય ધર્મ જોડે ને ભક્તિ કહેવાય તોડે ના કહેવાય ભક્તિ નોખા નોખા પાડે એને ભક્તિ નહીં જેટલા મહાપુરુષો થયા એને જગતમાં જોડ કરી તોડ નથી કરી અને જગતમાં વેચી ગયા નાતી જાતિ આ બધા વાળામાં બધું વેચાઈ ગયું આપણું કર્મ બધું એટલે એક થાવ અને એકતા સત્તા અખંડિતા અને એકતામાં ફાયદો શું ખબર તો વાળા પ્રારબ્ધ હોય ને તો ખબર ના પડે પેલા એક સતમાં 20 માણાનું ટોળું રહેતું દાદા દાદી દાદા ને દાદી બધું 4 પેઢીઓ ઘરમાં રહેતી હતી તોય હાકડ નથી પડતી શાંતિ હતી ને સુખના રોટલા ખાતા અત્યારે માણાના આગવા બેહવાના રૂમ જુદા નાવાના જુદા ખાવાના જુદા મહેમાનના જુદા કેટલાય આપણે બધા બનાવી દીધા ને તોય માણસના હકવાળું નથી અને નોખા નોખા હાઉનો રૂમ નોખો બહુનો નોખો બધે નોખું નોખું તોય હકવાળું નથી કારણ કે પહેલાના ભાગ્ય બધાના તોરા મોરા હોય ને તો એકબીજાના ભાગ કામ કરતા હતા નોખા નોખા પડી ગયા હો હુંના ભાગનું ખાય પીતું પોરા પ્રમાણે અને સુખ દુઃખ કોણ આલે ખબર હે તમારા પોરા કર્મના આગલા જન્મના જે તમારા કર્મો છે ને એના આધારે અત્યારનું ભાગ્ય તમારું પ્રાપ્ત કારણ કે દેહ પ્રારબ્ધમાં લીધો ઘણી વખત હારા માણા હોય પણ બચારાને ઠેકાણું નહીં હોતું ખાવાનું કારણ કે આગળ કંઈ કર્યું નહીં ઘણી વખત કહી ના ઘણી મોટી મોટર ને બંગલા ને ગાડીઓ આગળનું પુણ્ય એ સુખ છે ને પુણ્ય આપ અને દુઃખ તમને પાપ આપો પણ શાંતિ ધર્મ આપશે ભક્તિ શાંતિ આપશે ભક્તિ સુખ દુઃખથી પર એટલે ભક્તિ એટલે ભગવાન સાથે જોડાવું પડવું ભગવાન અને ભગવાનના સીન ભગવાનના રહેવાના આપણે ભગવાન આ દીકરી મા બાપને શું કહેવાય થાપણ કહેવાય અને ધણીનું એની ધણિયાણી કહેવાય ઘરવાળી કહેવાય અને સાચું ઘર દીકરીનું થયું એનો પતિ જ છે એટલે આપણે નામ ટ્રાન્સફર એના પતિના નામે કરીએ ને તો આપણે એકના એક નામે આખી જિંદગી કાઢી નાખી આપણે કોકના થવું જોઈએ ને આપણે ભગવાનના બનવાનું ગુરુના બનવાનું આ જગતમાં જેટલા ગુરુના બને એ બધા અમર થઈ ગયા બાકી બાપના નામે બધા મરી ગયા કોણ જીવે સાચું કહેજો અત્યારે જેટલાના તમે નામના જયકારા બોલો હો બધાને જીના નામે આ બધા રોટલા અન્નક્ષેત્રો થાય સત્કર્મો થાય જ્યાં જ્યાં મેળાવા થાય પૂજ્ય બને ધર્મ થાય તિથિ તહેવાર થાય આનંદ ઉત્સવ થાય એ બધાના માથે ગુરુ હતા બાકી સિકંદર બાદશાહ નામને જઈ સદાવ્રત ભાર્યું છે કોઈ હીરોના નામે કોઈ નેતાના નામે ત્યાં આવ્યું
ગમે એટલા પૈસાદાર છે એના નામે કશું હાલતું નથી. ના એટલે ધર્મ ભગવાનમાં મળી જોતું અને મનુષ્ય દેહમાં આ બધી વાતો પછી નહીં. ભક્તિ મનુષ્યમાં જ થાય, બીજામાં નથી થતી. ભક્તિ એટલે ભળવું, અભક્ત એટલે નોખું પડવું, ભક્ત એટલે જોડાવું, ભગવાનમાં જોડાઈ જાવ. હવે જોડાવાનું એટલે હવે ભગવાનનું શું શું આમાં? આ છોકરો તમને આ શરીરનો બાપ ક્યાંક મારો છોકરો, મા કે મારો છોકરો, એની બાયડી કે મારો ધણી, ધણી કે આ મારી બાયડી, બાયડી કે મારો ધણી, ભાઈ કે મારો ભાઈ. પણ એ શરીરને કે આ તમારો આત્મા કોનો? એ તો ભગવાનનો. તો આત્માથી ભગવાનમાં જોડાવો, આત્માથી પરમાત્માના બનાય. શરીરથી ભગવાનના નહીં બનાય. શરીર તો જીના હોય ના રહ્યો ને, એમાં થોડા બદલી જવાનો અને બીજાના ઘરમાં જવા દેશે તમને? સાચું બોલજો. અડધી રાતે આવશે તમારા ઘરમાં, એવડાય બાયણા ઉગાડશે, અજાણ્યા કરશે તમને તમારા. એટલે એવી રીતે આપણે બી બનવાનું નથી જગતના. જગતમાં તો ખાલી કર્મ જે તમારા કર્તવ્ય આવ્યા, મા બાપ, પતિ પત્ની, બાળકો બધા હારે હારો વ્યવહાર કરજો, ગમતા કે ના ગમતા હોય. લેણ દેણના સંબંધો આ બધા તમને મા બાપ. અને આનું બદલાય એવું નહીં, લે બદલી આલો, બદલાય. એટલે મહાપુરુષો કે જે તમને મળ્યું ટૂંકમાં વ્યવહાર, તહેવાર, ઘર, મા બાપ, જે કંઈ મળ્યું હોય તમને, એ બધું તમારા પ્રારબ્ધના આધારે, લેણદેણના આધારે. એ લેણદેણ પૂરી થાય એ વગર છૂટકો નથી. અને લેણદેણ પૂરી થાય એટલે કોણ કોણ કહેવા રહ્યું? તમે દુકાનવાળાનું નામ ભરી દો પછી તમને ઉભા રાખીએ કે એવું ભરે? પછી તમારે કઈ લેવાય? એમ લેણદેણના સંબંધો આપી દીધો આપણે જગત. અને ભગવાન હારે શાશ્વત સંબંધ છે. ભગવાનના હતા સો અને રહેવાના. અને આ જન્મમાં મા બાપ છે, બીજા જન્મમાં નાય મળે, પણ ભગવાન તો બધા જન્મમાં છે, આપણા ભેળો જ છે. ભગવાન વગર તો આપણે ઈ જ નહીં. એટલે એ ભગવાનને ઓળખાવનારા ગુરુની જરૂર છે. આપણા આત્માને ઓળખાવા ગુરુની જરૂર. કંઠી બાંધન એવા નહીં, કાનમાં કુરુરું કરે એવા નહીં. ગુરુ મળ્યા ગોરખનાથ, ગયડા બળદના નાકે નાથ, ધન હર પણ ધોકો ના હર, એવા ગુરુ કલ્યાણ શું કરો? કંઠી બાંધે, ટકા પૈસા લે, પણ એ ગુરુ તો બધા હદકા. અનહદકા ગુરુ જબ મળે તો બાતનમાં બાત કહી દે. એટલે ટૂંકાણમાં આપણા મનના ગુરુ મળવા જોઈએ, મનના મેરામ મળવા જોઈએ. આપણે ગુરુ મનની ઉપર જોઈ તો મન વશ થાય. અને ખરેખર મનને વશ કરવા વાળા ગુરુની જરૂર છે. બાકી તો આપણને બધા વસ્ત કરે, પણ મનની ઉપર જે અસવાર થાય એવા ગુરુની જરૂર છે. અને એ ગુરુ પ્રાણ છે તમારું. કારણ કે શ્વાસમાંથી મન આવ્યું. મન શ્વાસ સિવાય ક્યાંય રોકાયું. અને જો ઊંઘમાં મન કોનો વસવાય? પછી કુને નડ્યું? હુતેલો માણા કુને નડે? સાચું કે તો હુઈ ગયા કે, પણ અહીંયા ક્યાં પેલા ઝઘડો કરે? અમારે ત્યાં હુઈ ગયા હતા. હુતેલો માણસ કહે છે ના, કોઈ ના કઈ કરે. એમ મન જ્યાં સુધીની માની કોખમાં ના હોવા, મનની માં પ્રાણ છે. મન પ્રાણ સિવાય એટલે અજંપાની જરૂર. ટૂંકમાં પહેલાદનો અજંપા કોષ આપ્યો હતો. હરિચંદ્ર પાસે અજંપા હતો. પછી ચોથા યુગ, ત્રીજા યુગમાં ધર્મરાજા એમની પાસે અજંપા હતો. બલિરાજા પાસે અજંપા હતો. ચારે યુગથી અજંપા નામ ગાયત્રી, મુનિ નામ મોક્ષદાયત્રી, મોક્ષદાયની અજંપા ગાયત્રી ગુરુ. અને ગુરુ પાસે એ માગજો અજંપા. બાકી જપવાના જાપ તો કેટલાય ટોલને બોલે હતા રે. એ ગાયત્રી કલ્યાણ નહીં કરે ટૂંકમાં. પણ અજંપા નામ ગાયત્રી, મુનિ નામ મોક્ષદાય. તમારા શ્વાસમાં જે શબ્દ હાલી રહ્યો એ અજંપા, એ અજંપા ગાયત્રી. અને એ નામથી જ મોક્ષ થાય, બીજા કોઈ નામથી મોક્ષ નથી થતો. શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. દરેકના શ્વાસમાં એક શબ્દ હાલી રહ્યો, એ શબ્દ મુખ જીભના આધાર વગરનો હાલી રહ્યો. અને સુરતા વગર સંભળાતોય નથી પાછો. અને એ સુરતા ઠેરાવવા માટે ગુરુગમ અભ્યાસ, અભ્યાસ વગર નહીં થાય. અભ્યાસ તો કરવો જ પડશે. આ ગંગા સત્ય પાનભાઈને એ અભ્યાસ કરાયો હતો. જેને જેને ગુરુ મળ્યા એને અભ્યાસની જરૂર.
એક ખાલી સામાન્ય ડિગ્રી લેવી હોય તોય ગ્રેજ્યુએટ થવું તો 15 વર્ષ કાઢવા પડે. તો આ ભગતની ડિગ્રી ઇમનામ મળી જતી મારા પેરો કંઠીના કન ભગત થઈ જાય. એક બૈરીનો માં થવું હોય તો 2-3 વર્ષ એનો ધણીનો સંગ કરે અને જેટલી પ્રસૂતિની પીડા થાય તારા દીકરા દીકરી થાય તારા માં થાય ઇમનામ થવાય. એટલે ઇમનામ ભગત કહેવાથી થવાતું નથી. ભગત થવા માટે જો ને પહેલા જ ભગત થયો જેટલો સંગ્રામ કરવો પડ્યો, સંઘર્ષ કેટલો થયો. હરિચંદ્રનો કેટલો સંઘર્ષ થયો, પાંડવને ભેગા ભગવાનો તો કેટલો સંઘર્ષ થયો. આપણે ઇમનામ લઈ લેવો છે, ઇમનામ નહીં મળ્યા. સંતપણા મફતમાં નથી મળતા. એના માટે ઘર કુટુંબ વ્યવહાર તહેવાર બધું છોડીને આ બાજુ આખું ફરી જવું પડે. માન અપમાન સંતોએ રાત દાડો કઈ ઋતુ તહેવાર કશું જોયું નહીં. બસ ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આટે પોરે હરદમ મેં ઓર નહીં કોઈ નાવ દૂસરો તરને કો ભોજન. ટુકાણમાં ભક્તિ 2 વાનાથી થાય. ગુરુ મળ્યા પછી શ્વાસાનું સ્મરણ શ્વાસથી થાય. સંતો જેટલાય ભક્તિ કરી શ્વાસની ભક્તિ અને વિશ્વાસ. ભલે ભજન ઓછું મોટું થાય પણ વચન જે ગુરુએ આપ્યું, જે ગુરુ મળ્યા એમાં વિશ્વાસ હોય. આ બાયુના ઘરમાં ગમે એટલા વાના હોય પણ ધણીનો જ વિશ્વાસ ના હોય એ ઘર નહીં આવે. એટલે હવે દીકરી બિચારી ગમે એટલું લઈને મૂકીને આવ્યું એનો ત્યાગ કરી હવે હાહુ કીનો ધણી એનો ઘરમાં વિશ્વાસ ના કરે ઘડીએ ઘડીએ તારા કોચીમ રાખતો હોય બધું પૂછ્યા વગર પાણી ના પીવું એ બાઈ કેવી રીતે તકશે ઘરમાં. જ્યાં સુધી મન જ્યાં સુધી એક નથી થતા એમ ગુરુ શિષ્યનું મળવું એનું નામ ભક્તિ, સ્ત્રી પુરુષનું મળવું એનું નામ ભક્તિ, ભક્ત ભગવાનનું મળવું એનું ભક્તિ. ટૂંકમાં 2 મળીને એક થાય એનું નામ ભક્તિ. મળી ગયા પછી બીજું ના થાય ટૂંકમાં એને ભગત કહેવાય. પછી બદલાય નહીં ટૂંકમાં, એકનો એક રે મટી જાય. એટલે ટૂંકાણમાં ભક્તિનો અર્થ થાય શ્વાસનું સ્મરણ. બસ એ જે શ્વાસોશ્વાસ છે ગુરુની શાનમાં ભક્તિ કરો ને એને જ ભક્તિ કીધી. બીજી બધી તો લપ છે ટૂંકમાં. એ પેલા કીધું જો જીવણ બાપાના 18મા ગુરુ મળ્યા અને નક્કી કરીને કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ જાગ મન ક્યું સોતા, જાગ્રત નગરીમાં ચોર ના લૂટે, જખ મારેગા જમદૂતા. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશી જઈ કરવટ લેતા, તો આ જીવને મુક્તિ ના મળે, રણમાં સર્જે જનપોતા. જોગી હોકર જટા વધારે, અંગે લગાવે ભભૂતા, દમડી કાર દેહ જલાવે, જોગી નહીં પણ જગ ધોતા. તો અધર આસન પર કે અધર તખત પર આસન રખતા, સોઈ જોગી હેવતું થતો એને જોગી કીધો. સુતા નર ગયા 84, જાગે જગ જીત્યા, દાસી જીવન સત ભીમના ચરણા, આમાં અનુભવી પાર પહોંચ્યા. એટલે મહેતાજી કે ભૂતળ ભક્તિ પદાર્થ આ પરમાત્માના જગતમાં એમે મનુષ્યલોક, અત્યારે આપણે મનુષ્યલોકમાં છીએ, મૃત્યુલોકમાં. આવા મરવાનો લોક છે. દેવતાના લોક તો બધા કે અમર લોક છે પણ અહીંયા શાંતિ નહીં. એ રાહુ કેતુ છે, સૂરજચંદ્ર ને અને દેવતા એકબીજાની ઈસાઈ કરે તો કરતા નહીં. ઇન્દ્ર ને ઇન્દ્રાસન આચવા કેટલું કપટ કરવું પડતું હોય. એના કરતા મનુષ્યલોકમાં મૃત્યુલોકમાં જે ભગત થઈ જાય એ મહાન થઈ ગયા જો એનાથી ટૂંકમાં. એટલે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્માના લોકમાં નહીં. બ્રહ્માના 14 લોક 24 અનંત હોય પણ આ ભૂતળમાં જે ભક્તિ છે એનાથી મોટું કોઈ પદાર્થ. અને ભક્તિ આમ જ મળે અહીં. ગુરુ શિષ્યનો નાતો ક્યાં? મનુષ્યમાં. મા બાપ ભાઈઓ કુટુંબ વ્યવહાર એ બધું મનુષ્યમાં આવકાર આમાં. અને 3 વાનામાં ભક્તિ થાય એટલે 3 વાનામાં. હવે 3 વાના છીએ બધા ત્યાં હોય એવા. એક તો અમારા સ્વામીજી કહેતા કે એક તો સાચા હૃદયથી આવકારો હોય ને, આસરાનો ધર્મ કીધો. આવો બેહો ને પીવો પાણી, આ 3 વાના ભક્તિ થઈ જાય. આવો કોને કયો? અજાણ્યાને કયો? જાણીતા.
તમે કંઈક ઓળખતા હોય ને આવો કયો, બાકી બીજો અજાણ્યો છકતા કોણ ચારો ચારનો રખડા, હા ભાઈ ગગલાઓ કે તું ચારનો રખડી શું કામ, ક્યાં જવું, તું શું કરે, ક્યાંનું શું, કેટલાય પ્રશ્ન કરી નાખી. પણ આવો કોને કહી કે આપણને થોડો કાણહાર આવતો કોક ઓળખીતું આવે, પછી બિહારી પાકું થાય, બિહારી એટલે કે ના સર તો એવડાય, પછી પાણી પીએ ને પેલો પાણી પીએ એટલે એક થઈ જાય. નકર નહીં કહેતા ભાઈ અમે તમારા ઘરનું પાણી ના પી, એ નોખો પડે તો જો પાણી પીધું એટલે એક થઈ ગયું. જો પાણી ગ્રહણ થાય એટલે પતિ ને પત્ની એક થઈ ગયા કહેવાય. જો એમ એક કરીને ભક્તિ કહેવાય, નોખું પડે ને ભક્તિ ના કહેવાય. એટલે મહાપુરુષો કે એકતાના ઘરમાં આવો, જ્ઞાતિ ને જાતિ ને ભાતિ નથી ગુરુજીના આદેશમાં, અજાતિ. આત્માની કોઈ જાત નથી, ભગવાનની કોઈ જાત નહીં. ભગવાન મારો, ભગવાનનો તારો, ભગવાન એવું નથી. આ સૂરજ કોનો કહેવાય, અમારા ગામનો કે તમારા ગામનો, પટેલનો કે દરબારનો કે બ્રાહ્મણનો ભંગીનો કોનો, અમેરિકા વાળા કે કમારો કે ભાઈ ભારત વાળા કે કમારો કોનો, આ ધરતી કોની, આ ધરતી પર જેટલાય મારું મારું કરતા બધા મળ્યા. ધરતી રાધા રામની નહીં કોઈની થનાર, કોની થઈ, રાવણ જેવા આયા રહી કોઈની, માયા કોઈની ના થાય. એટલે મહાપુરુષો કે જો આ ધરતી કોઈની નહીં, સૂરજ કોઈનો નહીં, ચાંદા કોઈને નહીં, ત્યાં ભગવાન કોઈનો હોય, ધર્મ કોઈનો હોય, મારો ધર્મ નો તારો ધર્મ. ટૂંકમાં માય એક હોય, બાપ એક હોય, પિતા એક હોય, ગુરુ એક હોય, ભક્તિ એક હોય, ભજન એક હોય. આપણે એક શીખ બે શીખ, આપણે એક જ. આંસુ બે દેખાય પણ નજર એક શક બે. બે કાન છે, હું બોલું બે શબ્દ હમણાં કે બે પક્ષ હાલીને એક આથમણો જાય ને ઉગમણો જાય કે એક જ બાજુ જાય. એમ જ્યાં બેસે ત્યાં એક કરવું પડતું હોય. એટલે મહાપુરુષો કે ભક્તિમાં એકતા, એકતાના ઘરમાં. અને જો જેને ભક્તિ ગમી જાય ને, ભક્તિમાં બધાય વાના આવી ગયા, ચારે પદાર્થ. ભક્તિ કરે ને એમાં ચારે પદાર્થ થઈ જાય. જો પેલા ઋષિ પત્નીઓ હતા ને, ઋષિ યજ્ઞ કરતા હતા અને ભગવાન કૃષ્ણ બલરામ અને બે ગાયું ચરાવવા નીકળ્યા ગોકુળ. આ બધા ઋષિ મુનિ યજ્ઞ કરતા જંગલમાં. એટલે ભગવાને લીલા કરી, ભૂખ લાગી ગોવાળિયાને કે ખાવા પીવાનું લઈ આવો ને. એક ગોવાળિયામાં આખો જઈને ત્યાં સુગંધ આવતી, પવન આવતી કે આ બાજુ કંઈક સારી સુગંધ આવે, રસોઈ બનતી લાગે કે જાઓ 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 લઈ આવો કે ભૂખ લાગી ભગવાન કે. એટલે ગોવાળિયા ગયા હતા, ઋષિ મુનિ યજ્ઞ કર જઈને વાત કરી કે ભગવાન આયા ગાયું ચરાવવા, કૃષ્ણ બલરામ, તેમને ભૂખ લાગી, જમવા હાલો ને. તે પેલા મહારાજ હોય ને પંડિત, એ કશું કોઈ ના મળે, મને ભગવાનનો બાપ હોય. 5 વાગ્યા હમણાં જ્યારે યજ્ઞ પૂરો થાય, શ્રીફળ ઓમી ને પછી હરિહરનો હાથ પડે, પછી આવજો પ્રસાદ લેવા. અત્યારે કોઈ ના મળે. આ પાછો જ ગયા ભગવાનને કે આમનો તો હવે આ નિયમ વાળા હતા બધા કે આમનો કર્મ ધર્મમાં નિયમ હોય. સારું સારું, ભગવાન કે એક કામ કરો, માવડિયું રહી ને ભોળી હોય અને એ શ્રદ્ધાળુ હોય, તમે પાણો મૂકો ને તે પહેલાં પીએ જાય, ગોરમાં ને એ પૂછે પહેલાં. તો આ વરતુલા બધા એમને જ કરે. આપણા કેટલા વરસ સાચું પડશે, આમને જેટલા દેવળ ભર્યા બધા પૂજી આવેલા. એટલે કે માવડી બહુ ભોળી હોય ને, ભગવાનનું નામ લઈને ભોળી બધું કરવા તૈયાર થઈ જાય કે એમ ક્યાં. માવડીને જઈને વાત કરી કે ભગવાન આવ્યા કૃષ્ણ બલરામ, ગાયું ચરાવવાની ભૂખ લાગી, રસોઈ બનતી હતી તૈયાર, કોઈએ લીધું શીરો અને કોઈએ શાક ને જે તપેલા હતા માથે મૂકીને હાલી. ઋષિ મુનિએ હાથ દીધો કે ત્યાં હાલી ક્યાં, ભગવાનને જમાડવા. પણ કે આ યજ્ઞ પૂરો નથી, અધૂરો રહી જશે કે તમારો ભલો રહી જાય, અમારો પૂરો થઈ જાય. ઋષિ પત્ની શ્રી હરિને કાજે છોડ્યા અને પછી પેલા અમને વોરંટી આપી, ચેતવણી આપી, નોટિસ પંડિતોએ, ઋષિઓએ કે તમે જો અહીંયા જશો ને અમારે કીધા વગર, તમને ઘરમાં નહીં આવવા દે. કે હા કઈ વાંધો નહીં છે, ભગવાનનો તો થઈને રહેજો ને ટૂંકમાં. એટલે ઋષિ પત્ની શ્રી હરિને કાજે તજ્યા નિજ ભરથા, એમાં એનું કાંઈ ના ગયું, પામી પદાર્થ 4, ધર્મ અર્થ કામ અને મોક્ષ, ચારે વાના પામી. આ ભક્તિ એટલે
મહેતાજી કે હરિના જન મુક્તિના માગે જન્મો જન્મ અવતાર નિત કીર્તનની સેવા ઉત્સવ નિરખવા નંદકુમાર. હવે વૈકુંઠનું કોણ કહીને આવ્યું શું હોય છે અહીંયા? વૈકુંઠમાં શું હોય છે એવું ટૂંકમાં કોઈ જોઈને આવ્યું કેવા? અને આ જે આનંદ છે ભગવાનના નામમાં, તમે કથામાં બેહો, કીર્તનમાં બેહો, જ્યાં સત્યનારાયણની કથા, જ્યાં કંઈક ભગવાનના નામે બેહો, કેવો આનંદ આવે. હે અહીંયા કોઈ મેરી તેરી હોય નહીં. હે એ તો બધા એનો ભગવાનના, આપણે બધા ભગવાનના. અહીંયા જે આનંદ છે એવો વૈકુંઠમાં નથી. એટલો ભગવાન કે વૈકુંઠ નથી જોતું, મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રહ્યા. આ વાત છે મહાપુરુષ. પછી કે ભરતખંડ ભૂતળમાં જન્મી ગુણ ગોવિંદના ગાયા. અને જેટલા મહાપુરુષો ત્યાં, સંતો ત્યાં, ભક્તો ત્યાં, અવતારો ત્યાં, બધાએ ભારતમાં ત્યાં. બધા કે અમેરિકા જઈને, કેનેડા જઈને, આમ જઈને, ઓસ્ટ્રેલિયા જઈને પૈસા કમાવા. અહીંયા ધર્મ છે? આપણા દેશમાં જે વસ્તુ પડી છે, જે ધર્મ છે, સંસ્કૃતિ છે, એ બહાર નથી, ક્યાંય નથી. એટલે અમારા બાપા એમ કહેતા, જો શાહનો રોટલો ખાઈને શાંતિ રહેતી તો અહીં રહી ગયો ભારતમાં. માથે જે ગુરુ મળે ને ગુરુનું નામનું ભજન કરીને જે કર્મ ધર્મ મળે એમાં ખાજો પીજો ને મોજ કરજો. બાકી ક્યાંય શાંતિ નથી. ડોલરો ગમે એટલા ડોલ્યા જ કરતા હોય, એને કઈ શાંતિ નથી. પૈસાની નથી જરૂર. અને હમણાં પેલો હમણાં કોઈ કહેતું અગ્નિકાંડ છે ને હમણાં અમેરિકામાં, લગભગ પૈસાવાળા નાટા સામું જોવાય નહીં રહ્યા. લગભગ મોટા ભાગના પૈસાદારો હોય અગ્નિમાં, નાટા લમણો કરવા નહીં રહ્યા. એટલે પૈસા મોટા નથી, ભાવ છે, પ્રેમ છે આપણા ભારતમાં. ધનધનીના માત પિતાને સફળ કરી કાયા. અને જેના મા બાપનો ધનવાદ છે, જેને ભક્ત જન્મ્યા એ માવતરનો ધનવાદ છે. એ જીવનના ગુરુભાઈ કલ્યાણદાસે કીધું કે ભક્તિ વિનાનો નરભૂત છે, હામો મળ્યો નહીં હારો. તીક તીક જનેતાનો જાયો, નાકનું ગુમાયો, જનેતાને ગાર પડે. જોઈ એક વાણી મેં કીધું કે જનેતા એ જ કહેલાવે જન્મ જે સંતને આપે. સંતોની જનનીના જનેતા કહેવાય, બીજા ફેક્ટરી. એટલે અહીં એમ કીધું કે ભક્ત જન્મ્યા એને ધનવાદ છે, ધન ધન જનેતાના જાયા. પછી કે વૈકુંઠમાં વાગ્યા વધામણા, ત્રણેય લોકમાં એની સાયા. જો વૈકુંઠમાં મહાપુરુષોના વધામણા, ભક્તોની વાતો ક્યાં થાય? વૈકુંઠ. આ સત્સંગ એ વૈકુંઠ છે ધરતી ઉપર, અને અહીંયા સંતો ભક્તોની વાતો થાય. તો એટલે ભક્તિ એટલે ભગવાન હારે નાતો જોડવો, સંબંધ બાંધવો, જેને બ્રહ્મ સંબંધ કહેવાય, નામનો સંબંધ કહેવાય, શબ્દનો સંબંધ કહેવાય, સુરતાનો સંબંધ કહેવાય. આ બધા સંબંધ ભગવાન અને ભક્તને જોડવાવાળા, મન અને આત્માને એક કરેલા. મન જ્યાં સુધી આત્મામાંથી નોખવું હોય ત્યાં સુધી જેમ માછલું જળમાંથી નોખવું પડે ને, એવી સ્થિતિ મનની તરફડાટ. નક્કી જ નહીં ને માછલું નોખવું પડે એટલે એને જીવવાની શક્યતા કેટલી? સાચું બોલજો, વ્યાધિ જ છે ને. એમ જ્યાં સુધી આ જીવ ભગવાનમાંથી નોખો પડ્યો માયામાં, ત્યાં સુધી એના ઉપાધિ હતો. એ ભગવાનના ભેળો થઈ જાય તો શાંતિ થાય. એટલે ધન વનરાવન ધને લીલા, ધન ધન વ્રજના વાસી. વનરાવન એટલે આ ભક્તોનું, જે ગામમાં ભક્તો રે, પ્રેમી ભક્તો, એને વનરાવન કહેવાય. અમે તો જ્યાં જ્યાં પ્રેમ ભારીને એને વનરાવન કહેવાય. વનરાવન નકર અત્યારે પ્રેમ કોણ કરે? હગા છોકરો મતલબ વગર બાપને નહીં માનતો, માને? મા બાપનો છોકરો મતલબ વગર માને? હગો ભાઈ મતલબ વગર ભાઈને નહીં બોલાવતો. અને આપણે બધા જો અજાણે આયા તારના એક ધાર્યા બેઠા કેવા એકબીજામાં હળી મળીને રહી પ્રેમથી. આપણે શું લઈ લેવું? બધા ખેંચી લેવું. આપણે ભગવાનના નામે ક્યાં ને આ તમારો ત્યાં ભાવ પ્રેમ હતો, ભક્તિ ભાવ હતો, એટલો અમે આયા ને અમારા શું લેવાનું? નહીં નાતે નેળો ને બીજું ત્રીજું કંઈ, કોઈ નહીં વેપાર ધંધો ને કંઈ એવી રીતે ભેગા થઈ. પણ આપણે જે મળે ધર્મ એ ભેગા કર્યા. આપણે અમારું ને તમારું આપણે બધાનું મળું જ ના થયું, ભક્તિથી પરમાત્માના નામથી. એમાં આપણા બધીની ભાવના છે. એટલે
અરે નકા આ 4 બાયું ભેગી બેહી જ ના હતા પેલા તો. અત્યારે એક ઘરમાં પેલું ટીવી આમ જો, પેલી સિરિયલ જો, પેલા ખોણે બેઠી દેરાણી જેઠાણી ના ગમા, હાવ ને વહુનું ના ગમા. અને અહીં જો બધા એક રૂપા એક મના થઈ જાય બધા. આ ભક્તિ હા કઈ લેવું નહીં, કઈ ખાવું નહીં, છતાંય આપણને આનંદ થયા કરે. આ વનરાવણ, હા આ એની લીલા ભગવાનની. અરે બાપ ધન એ લીલા, ધન ધન વ્રજના વાસી. એટલે વ્રજવાસી એટલે ગોપીજનો, ગોપીજનો એટલે ભક્તજનો. ગોપી એટલે સ્ત્રી નહીં, હા જે ભક્ત બન્યા બધી ગોપીઓ જ કહેવાય. ગો નામ ઇન્દ્રિયોને જે પી જાય એને ભગત કહેવાય. આ બધા ઇન્દ્રિયોથી બધા મોત્સવ કરે, આપણે ભગવાનનું રસાયણ પીએ ધરાખું નામનું બસ ભજન કર્યા કરો બસ. આ ગો નામ ગોપી બસ. એટલે આ રસનો સ્વાદ શંકર જાણે. આ ભગવાનના હવે શિવજી મોટામાં મોટા મહાદેવ કહેવાય આખા જગતના. પહેલા નંબરનો પુરુષ નિર્ગુણ સ્વરૂપમાં શિવ આયા, જો લિંગમાં આયા પહેલા. લિંગમાં એટલે શરીરમાં આયા, એટલે લિંગ પૂજાય શરીર જો એ શિરગુણ ભગવાન. પછી કે શિવજી આયા ને શિવ એકલા પોતાના સ્વરૂપમાં મસ્ત હતા. અને બહારથી શિવનું સ્વરૂપ થયું, સાચું બોલજો. હરફ લટકાયા ને પેલું શર્મ ચામડાનું પહેર્યું, ઉપર વાઘ ચર્મ પહેર્યું. કઈ આમ બહારથી કઈ લાગે છે આમ શણગાર, પણ અંદરથી જે શિવનું સ્વરૂપ છે એવા એકેય દેવ નથી ટૂંકમાં. એ અંદરથી મહાન છે શિવ, બહારથી નહીં. તે બહારથી ગમે એટલો દેખાવડો હોય પણ મય ખોખલું હોય શું કરવાનું. એટલે મહાપુરુષો કે અંદરથી મજબૂતી, શિવ અંદરથી ભગવાન, અંદરથી મસ્ત, પોતાના સ્વરૂપમાં મસ્ત. બહારથી માનો તો ટેકા હોય બધા બહારના, ટેકા છૂટી જાય માનો નકામો થઈ જાય. અને અંદરથી પોતે મજબૂત હોય. મન જ્યાં સુધી ભક્તિમાં હોય, પરમાત્મામાં હોય, ત્યાં સુધી એ મજબૂત છે. બાકી બાલ્ય માયાના ટેકા ક્યાં સુધી રહે? માયા ઠેકાણા વગરની એનું શું ઠેકાણું? ત્યારે માયા વણસી જાય શું કરવાનું? ઉત્પત્તિ સ્થિતિ લય છે માયામાં. એટલે આગળ ઉપર કીધું કે આ રસનો સ્વાદ શંકર જાણે. ભગવાન ભોળાનાથ આ ભજન કરે, શ્વાસે શ્વાસે નામ ભજન કરે. એ શ્વાસે શ્વાસે નામ ભજન કરે. અને એ ભજન આપ્યું એટલે આ મહાત્માએ કીધું તારે પેલે પાર્વતી અજર મરત્યા. ને કે પાર્વતીને જન્મ મરણ હતા. પાર્વતીને જન્મ મરણ હતા. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જન્મ મરણ છે. પણ આનું આ શરીર સુરતા બની જાય તો એ રાધા બની જાય, જો ભક્તિ બની જાય તો ભગવાનને ભક્તિ કાયમ રહે. ભક્તિ છે પ્રભુની પ્રિયતમા પદમણી, કાયમ રહેશે પ્રભુની પાસ. પછી ભક્તિ મળતી નથી, ભગવાને નથી જતા ની ભક્તિ આ જગતમાં નથી જતી. ગમે એટલા યુગ જાય, નામ જીવ ભગવાન ના જાય, નામ કાયમ રહે. ભગવાને કાયમ, નામે કાયમ. એટલે આ રસનો સ્વાદ શંકર જાણે. જાણે સુખદેવ જોગી જો, બ્રહ્મચિન બ્રાહ્મણ સુખદેવજી જો. અને હમણાં કીધું માયાનો પછેડો બહાર લીધો પછી આયા ભગવાન. નકર બધા માની વારમાંથી તો આપણે બધા નેર્યા, પણ માયાની વારમાંથી ના નીકળાય. માયાની વારમાંથી નીકળવું તો ગુરુની જરૂર છે. એ સુખદેવના માયાની ઓર હતી ને, ઓર હોતા ના થતા. એ ઓર તોડવા માટે સુખદેવનું જ્ઞાન જરૂરી છે, ગુરુનું જ્ઞાન. જનક રાજાનું, જનક વિદેય હતા. એટલે ટૂંકાણમાં કઈક જાણે આમાં વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી. એમાં આ ભક્તિ પોતે અનુભોગી, એટલે ભોગ કરો એટલે અનુભવ કરો. ભક્તિ વાતું નહીં, અનુભવ કરો. અનુભવ શાંતિ થાય. સંતનો અનુભવ શું? શાંતિ પ્રમાણે સંત કહીના દાસના દાસ થઈ રહીએ આપણે શાંતિ પ્રમાણે. સંત શાંતિ કરે, સમાધાન કરે આપણા મનના. આપણે ડખે ચડેલું મન છે એના ઠેકાણે કોણ લાવો? સંતો લાવો. તમારે કઈ ના કરવું તમ તારા તમારો જે શ્વાસો હાલ એમ ખાલી ઓમ ઓમ કરશો ને તોય કેટલું તમારું શાંત થશે મન. આખી ગુરુ શબ્દ તો આખી વાત જુદી. આખી એની તો એની જે રીતિ નીતિ તો નોખવું હતું, પણ ખાલી ઓમ ઓમ કરીને તમે 2 મિનિટ ધ્યાને કરજો ને તોય મનની કેટલી વિટામિનો શાંત થઈ જાય. ડકે ચડેલું મન તમને રસ્તો ચડી જાય.
આ ઓમકાર છે, આ દેહમાં શ્વાસ છે ને એ ઓમકાર અને એ શ્વાસા છે ને એના થકી જ આ બધું હાલી રહ્યું હોય અને શ્વાસમાં જ શબ્દ આપણે એમાં શ્વાસ જતો રહે પછી આપણું કોઈ નથી. જીવને શ્વાસની સગાઈ કર્મ કરી ના રાખે કોઈ. એટલે માત પિતા બંધુ ગમે તે આપણે માની આ બધું, પણ એ શ્વાસના સગા હ આ શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી પછી આપણું કોણ લ્યો છેલ્લી ઘડીનું. છેલ્લી ઘડી જે હાથ પકડે ને એ ગુરુની જરૂર. જો 84માં ના જવું હોય તો ગુરુની જીવતા જીવત સદેહ જો ગુરુ મળી જાય આપણને અને ગુરુ નક્કી થઈ જાય તો આ જ્યારે જમનો વહીવટ આવતો હોય ને જન્મ મરણનો, તારા ગુરુ હાથ પકડશે કે આ અમારો ભાઈ આ તારા ખાતામાં ના આવે. ગુરુ પાસ કરી દે. એટલે ગુરુ રાષ્ટ્રપતિ જેવું. માનો કે વડાપ્રધાનનો કાયદો લાગુ પડે, સુપ્રીમ કોર્ટનો ન્યાય આવી જાય, જન્મ ટીપ થઈ જાય પછી એમાં કોઈ છોડાય ના આવે. એ છેલ્લો સુપ્રીમ. બીજી કોર્ટોમાં જ આગળ જવાય, કેસ કરાય આપણે. સુપ્રીમનો ચુકાદો બધાને માન્ય કરવો પડે. પણ એક સત્તા રાષ્ટ્રપતિ પાસે જો દયાની અરજી કરે ને રાષ્ટ્રપતિ માફી કરી દે, ભલે ફાંસીની સજા થઈ હોય પણ રાષ્ટ્રપતિ સહી કરે કે આનો ભાઈ માફ કરી દો તો માફી કરી દેવી પડે. એમાં સુપ્રીમ કોર્ટને ના. એટલે એક કોર્ટમાં આવી રાષ્ટ્રપતિ આવવાના હતા સાબરમતી જેવી, એ બધાને જાહેર કર્યું જ્યારે કે આજ રાષ્ટ્રપતિ સાહેબ આવવાના, તમારે કોઈ જે તકલીફ હોય જેલમાં કંઈ તો તમે રાષ્ટ્રપતિને જાણ કરી શકો. રાષ્ટ્રપતિ તો કોટડીએ ફર્યા. પહેલી કોટડીએ કે જો અમારે તો આ લાઇટ જ નહીં, અંધારામાં રાખો. અત્યારે માણા ઢોરા નહીં સારું, બલ્બ ને બધું રાખો અને હમણાં અંધારી કોટડીમાં. હા અમે માણા હતાનો ગુનો કર્યો પણ હાવ કંઈ આવું ઢોર જેવું વર્તન કરે. રાષ્ટ્રપતિએ લખી નાખ્યું કે આનો ગોરો કરી આલો. આગળ જો કે હમણાં અઠવાડિયે નાવા હાલતા નહીં, નાવા તો રજા હાલો. ત્રીજી કોટડી કે અમને ખાવા પૂરતું હાલતા નહીં, કામ કરાવ દંડા મારા. પછી ઘણા કે અમને બોલ જેન તેન બધું જેટલાય બધી વિનંતી રાષ્ટ્રપતિ લખતા જાય કે આના હાબુ હાલો, નાવા હાલું, આ ગોરો હાલો ને ખાવા બે ટાઈમ હાલું બધું કહેતા ગયા. પછી છેલ્લે એક હતો ગુરુનો બાળક, એને કીધું કે બોલો તમારે તકલીફ. કે સાહેબ મનુષ્ય માણસ ભૂલ માણસ માત્ર થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. મારાથી ભૂલ થઈ ગઈ, ખોટું કર્મ થઈ ગયું, પણ હવે જો તમે મને મુક્તિ આપો, જેલમાં ચોડાવો તો આજ પછી હું ખોટું કર્મ નહીં. સારું બધું ભગવાનનું ભજન કર્યા કોઈ નડી નહીં. નડું તો તમે તાર ફાંસી આપી દીજો, તમને શું. રાષ્ટ્રપતિને સારું લાગ્યું કે આ વ્યવસ્થિત કે જવાની ફાંસી માફ કરજો તમને. એમ ગુરુ મળે તો આવી માફી મળે મારા, તો જ્ઞાન આવે. ગુરુ વગર તો માગતાય ના મળે. છેલ્લી વાત કરી દઉં કે ભરવાડ ભગત હતા, રોજ ગાયું સરાવા જાય, જેઠા બકરાને ગાયું. એ ગામથી બહાર થોડુંક ગાયું સરાવા જાય, નદી વટીને જાય. એમાં એક બ્રાહ્મણ રોજ જાય. એમાં એને બ્રાહ્મણે એક અપૂત શિવલિંગ જોયો પેલા ઝાડીમાં. હવે બ્રાહ્મણને શિવલિંગ એટલે પૂજા તો કરે, બીલી લાવન દૂધ ચડાવન શિવલિંગના કરી શોખુન રોજ મંત્ર નમો શિવાય જાપ જપ્યા કરે અને આ બીલીપત્ર ચડાવન આચમન કર્યા કરે, જળ ચડાવે. પેલા ભરવાડ જોયું કે આ બ્રાહ્મણ રોજ આવી કેમ આવે, રોજ લોટકું લઈને આવી જાય. એટલે હંતાઈને જોયું તો ભરવાડ ભગતે તો આમ બીલી પેલા ભગવાન શિવનું લિંગ અને ઉપર બધી બીલી મૂકીને ફૂલ મૂક્યા ને ભગવાનને તો આરાધના કરવા માંડ્યો. આમાં ઓમ નમઃ શિવાય જાપ જપો. ભરવાડે વિચાર્યું ખારું આપણે એક પદ ન દો કાજ આ સૈન પૂજા કરવા બ્રાહ્મણ આવે હે અને મારે તો આવવાનું જ હોય રોજ ડંગોરો લઈ લોટકું હોય પાય. આપણે પૂજા કરીને અહીંયા ભગવાન ભોળોનાથ તો ક્યાં સુધી પોળ્યો તરત પ્રસન્ન થાય. ત્યાંને પૂજા ચાલુ કરી પણ આમાં થોડા મંત્ર તંત્ર આવડ. ત્યાંને પૂજા જેવી કરી કે જે પાણીનું જે હતું ને લોટકું એ ભગવાનના શિવલિંગ ઉપર આમ નાખી દે ઢોર અને લાકડીના ત્રણ ઢોરમાં હે ભોળિયાનાથ કે ત્રણ ઢોર અમારા નાખી. આ એની પૂજા.
હવે 4-5 મહિના તો હાલ્યું અને આવ્યું ચોમાસું. એમાં એવું પૂરું આવ્યું ને નદીમાં, આમાં કાંઠે 2 કાંઠે નદી જાય. ભરવાડ જાગ્યો, તેના ઘરના કે ક્યાં જાઓ છો, કે લઈને જતા નહીં ઢોર, કે જમ કે નદી ભરપેટે, કે જો તણી જાય ઢોરા, તમે જતાય નહીં. પણ ભરવાડને પેલી પૂજા કે ઢોર ના લઈ પણ મારી પૂજાનું શું? પેલો બ્રાહ્મણ જેવો હું જઉં, એ કુદરતી બ્રાહ્મણ સામો મળ્યો. કારણ કે બ્રાહ્મણ જેવો એટલે નદીનો કાંઠો જોયો, ગારું આમાં પડાય નહીં. એટલે અહીં બેઠા બેઠા અસોતમ કેશોમ કરીને પાછો આવ્યો હતો પેલી પથ્થર તળી પાણીમાં, કે બધે તું છુનીમ કરીને બોલાઈને આવતો રહ્યો બ્રાહ્મણ. એટલે પેલો ભરવાડ ભગત સામો મળ્યો, એટલે આ બ્રાહ્મણ દેવતા નમો નારાયણ, કે આ નમો નારાયણ. એટલે તું પૂજા કરીને આવતો રહ્યો, કે હા હું તો પૂજા કરીને આપતો રહ્યો. એમ ના કીધું ખામે કાઢે. આને વિચાર્યું કે આમ જોયું તો નથી, પણ એક જ સેકન્ડમાં વિચાર્યું કે પેલો હૂક લકડી બ્રાહ્મણ હતો, જનોઈમાં હાડકા દેખાતા હતા, અને એવડો જો પૂજા કરી આવતું તો દૂધ મળ્યો. માર્યો થેકડો નદીમાં, કુદરતના કરુણ વેણના ફળું હામાં કાંઠે કાઢ્યો. જઈને ભગવાનની જે પૂજા ડોલકું ભરીને નાખ્યું ઉપર, અને લાકડી ત્રણ કીધા ઠોંય ભોળીઓ નાખી દે, ભગવાન પ્રસન્ન થઈ ગયો. માગ માગ, અને ભગવાનજીને પ્રસન્ન થાય ને બધે આગળની વાત જોઈ એમાં એ જ કીધું માગ માગ. આપણે ઘરમાં કોઈક માગવાનું કોને કઈ ખબર? ભિખારી નથી, ભગત કોઈ દી માગે? ભગત વીઘ માગે ને માગે ભાંડ, ભાંડ ભવાય માગે, ભગત માગે? એટલે આને કે માગ માગ. ભરવાડ ભગત કેવા આપણો વહીવટ નહીં કરે, ભંડારી આ બધું કરે. ઘરમાં શું જોઈએ આપણને? હું તો રોજ સવારે ડોલકું લઈને હાજે આવું, કાલ લિસ્ટ બનાવતો આવીશ. ઘરે પૂછવું પડે મારે ભંડારી શું શું જોઈએ, મને ખબર ના પડે. હું તો રોજ આ વાઘ સરાવ આવું, કે મને કઈ ખબર ના પડે એમ કે. પણ તારે કઈ જોતું જ માગ કે? ને પેલા ભરવાડ ભગત ને પેલો વિચાર આવ્યો કે હા મારો બેટો પૂજાને બધું હતું ને, લગ્નીમાં દેહમાં ભાન આવ્યું કે હારું તમાકુનો વેચ નહીં પાછો ફરવા. એમાં એ વખતે નવી નવી બુધાલાલ સોનો નેરેલો, ત્યારે મય પડે ને તે બુધાલાલ તો રહી જાય કાગળમાં, પણ પેલો ટોટો હતો ને, ટોટો બુધાલાલનો જે ચૂનાનો, એમાં પાણી પડી ગયેલો. એટલે ભગવાન કહેવા મને આ બુધાલ છે પણ ટોટો નહીં, ટોટો આલો. ભગવાને ટોટાના ઝાડ કરી નાખ્યા ટોટાના. એમ ભગવાન ગુરુ વગર ભગવાન કદાચ પ્રસન્ન થાય ને તોય ટોટા માગીને બેહો, કઈ પૂરું ના પડતું. એટલે ગુરુની જરૂર છે. બોલો સદગુરુદેવ કી